રાજકોટમાં સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાના દીકરાની દાદાગીરી સામે આવી. બાપ જિલ્લા પંચાયતના પ્રમુખ બનતા બેટો ગુંડાગીરી કરવા લાગ્યો. રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બનેલા સંજય પીપળિયાના દીકરાની દાદાગીરી સામે આવી. પિતાને પ્રમુખ બન્યાને હજી તો 24 કલાકે નથી થયા, ત્યાં તો દીકરો ગુંડાગીરી પર ઉતરી આવ્યો. જિલ્લા પંચાયત અર્જુનભાઈ બનશે તેવું કહેનારા યુવકને તેણે ધમકાવી નાખ્યો. યુવકને ફોન કરીને જિલ્લા પંચાયતમાં ન દેખાવાની ધમકી આપી દીધી. તો જિલ્લા પંચાયતમાં ફોટો પડાવવા આવશે તો ઉપાડી લેવાની પણ ધમકી આપી. હર્ષિલ પીપળિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને બીટીવી ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. નવરો નો હોય ત્યાં ફોન કાનો ઉપાડ્યા મારા હું બહાર હતો, ફોન મારો કેમ કર્યો? મારી કર્યો ફોન, હું નાંદોઈની અંદર બેઠો એમ નહીં. દવાખાનામાં. હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે. હા. અર્જુનભાઈ હા કેમ પ્રમુખ અર્જુનભાઈ? હા બરોબર, કાંઈ વાંધો નહીં. તું ધ્યાનમાં હોય તું વિરોધમાં હેલો. આવેલો તો યાદ કહું. હે? તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું. એ યાદ જ હોય, વિરોધ જ હા હોય. એમ બરોબર. અને કે દેખાતો નહીં, નકર હું તો ઉપાડી જ લેવાનો તને. મારે ક્યાં જરૂર કોઈ નહીં. બરોબર. હા એટલે ક્યાંય જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો. ઉપર લઈ જઈને ભાઈ. બરોબર. દેખાતો નહીં હજી તને કહું, ફોટા પડવા ક્યાંય આવતો નહીં. તો રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના દીકરાની દાદાગીરીને લઈને કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે ભાજપના નેતાઓ ગુંડા બન્યા હોવાનું કહ્યું. ભાજપની સરકારમાં ગુજરાત સેફ નથી તેવું મહેશ રાજપૂતે કહ્યું. સાથે પણ કહ્યું રાજકોટ કમિશનરે ઘટનાની તપાસ કરી ફરિયાદ નોંધવી જોઈએ. પોલીસ કાર્યવાહીની કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે માંગ કરી છે. કે જો એના ભાજપની અંદર એકબીજાને ઉપાડી લેવાની વાત કરતા હોય તો સામાન્ય માણસ કે અન્ય પક્ષનો નાનો કાર્યકર હોય તો એની દશા અને દિશા આ લોકો ભાજપ વાળા શું કરશે એ આના ઉપરથી સ્પષ્ટ થાય છે. ગુજરાત આજે સેફ નથી. રાજકોટના પોલીસ કમિશનરની પણ જવાબદારી છે કે આ જેને ધમકી દેવામાં આવી છે એ વ્યક્તિને બોલાવવો જોઈએ અને એ વ્યક્તિ જો ફરિયાદી ન થાય તો પોલીસે આની અંદર ફરિયાદી થવું જોઈએ.